સર, આજે મહાપુરામાં નઝીર વોરાના ત્યાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કઈ રીતનું ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે, કેટલા સ્ક્વેર મીટરમાં ગેરકાયદેસર બાંધકામ? આ જે જગ્યા છે એએમસી નો રિઝર્વ પ્લોટ છે અને આ 3392 ચોરસ મીટર જગ્યા છે જે 10 વર્ષથી એમના કબજામાં હતી અને જ્યાં નઝીર વોરા છે એના ખિલાફ 29 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ પાસાને તડીપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે. હાલ જે પ્લોટ છે એએમસીને સાથે રાખી અને આ જે 3392 વાર જે જગ્યા છે જેનો કબજો મેળવવાની કાર્યવાહી ચાલુ છે. આ કબજામાં દરમિયાન તેની ગેરકાયદેસર ઓફિસ, 2 રૂમ અને એના માણસોના રૂમ કરી અને કુલ 5 કે 6 રૂમ બનાવવામાં આવ્યા છે અને આશરે 500 વારમાં એમનું કન્સ્ટ્રક્શન છે, જેની પ્રવૃત્તિ અત્યારે જે છે ખાલી કરાવવાની અને કબજો એએમસીને સોંપી દેવાની કાર્યવાહી ચાલુ છે. સર, શું એક્ટિવિટી મૂળ અહીંયા કરવામાં આવતી હતી ને જે એક્ટિવિટી થતી હતી ને હજી કેટલા એવા બાંધકામો છે ગેરકાયદેસર છે પોલીસના રડારમાં છે? હજી અહીંયા તે પોતે ભાડે રમતગમતના સાધનો બાળકોને રમવાના એને એ લોકોને ભાડે આપતો હતો અને લગ્ન પ્રસંગમાં પણ કોઈ ન હોય ત્યારે પણ એ લગ્ન પ્રસંગ, સગાઈના પ્રસંગે આ પાર્ટી પ્લોટ તરીકે એનો ઉપયોગ કરી અને ભાડાની આવક એમાં કમાતો હતો. આ સિવાયની પણ એની મિલકત અગાઉ અમે પણ 2 બાંધકામો તોડેલા છે જે ગેરકાયદેસર ઓફિસો હતી અને ગેરકાયદેસર ફ્લેટો બનાવેલા હતા. અને આગામી દિવસોમાં એએમસીને અમે લિસ્ટ જે આપેલું છે એની જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા તત્વો છે અસમાજ, એમનું પણ લિસ્ટ આપેલું છે. જેમ જેમ આઈડેન્ટિફાઈ થતી જશે એમ એમની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નઝીર વોરા ઉપર અગાઉ 29 ગુનાઓ દાખલ થયેલા છે, જેમાં ખંડણી, હત્યાની કોશિશ, જમીન પચાવવા જેવા અલગ અલગ પ્રકારના 29 ગુના છે અને એના ઉપર 9 જેટલી પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવે છે. સર, આટલા કાર્યવાહીમાં 10 વર્ષ જેટલો વિલંબ શું કામ? જ્યારે કોર્પોરેશને આ બાબતમાં કેમ રસ ના લીધો? શરૂઆતમાં જ્યારે ગેરકાયદેસર બાંધકામ હતું ને પોલીસ તરફથી એ સમયે કેવો એપ્રોચ હતો કોર્પોરેશનને? હાલ તો અમને ત્યારે મારા સમય દરમિયાન હાલ અમને જ્યારે આવ્યું ત્યારે પર ધ્યાને આવ્યું ત્યારે આ જે ડ્રાઈવ ચાલી હતી, ડીસી સાહેબની સૂચના હતી, સીપી સાહેબના હુકમ મુજબ હતી, એટલે તમામ ગેરકાયદેસર અસામાજિક તત્વોના બાંધકામો છે એ એક ઝુંબેશ ચાલુ કરવામાં આવી હતી અને એ ઝુંબેશ દરમિયાન અમને ખ્યાલમાં આવ્યા જે નામ આપવામાં આવ્યા એએમસીને અને એએમસી દ્વારા એના ઉપર આઈડેન્ટિફાઈ કરી અને અમે કાર્યવાહી કરવામાં આવી.